તમને ગ્રામમાં ડેટા આપેલો છે જેને તમારે મોલમાં ફેરવવાનો છે. તો શું છે તે જાણી લઈએ. 550 ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટ, 220 ગ્રામ NaOH, 450 ગ્રામ પાણી, 171 ગ્રામ ખાંડ અને 146 ગ્રામ HCl. બરાબર છે. તો પ્રશ્ન તમને સમજાઈ ગયા હશે. તમારે માત્ર સમીકરણનો ઉપયોગ કરી મોલ શોધવાના છે. તો વિડિયોને તમે શું કરશો, અહીંયા પોઝ કરશો, પેન પેપર લઈ સોલ્યુશન કરી રાખો અને આપણે ચેક કરીએ કે કેટલા સાચા છે અને કેટલા ખોટા છે. તો ચલો સોલ્યુશન કરીએ. સૂત્ર તે જ રહેશે, n બરાબર W/m. હવે આ વખતે આપણી પાસે આપેલ વજન તો છે આણીય ભાર. તો એ સર ફોર્મ્યુલા છે, સૂત્ર છે એટલે આપણે ચેક કરી લેશું. અને આપણે આ વખતે ગોતવાનું શું છે, n એટલે મોલ. તો ચેક કરીએ પેલું કે નંબર ઓફ મોલ ઓફ કેલ્શિયમ કાર્બોનેટ. આપેલ વજન કેટલું છે કેલ્શિયમ કાર્બોનેટ નું 550 છેદમાં આણીય ભાર. તો જોઈએ કેલ્શિયમ કાર્બોનેટ નો આણીય ભાર 1 મોલ કેલ્શિયમ કાર્બોનેટ. ફરીથી આણીય ભાર મોલર માસ એટલે શું, 1 મોલ સંયોજનોના વજનને આપણે શું કહેશું, તેનો આણીય ભાર અથવા તો મોલર માસ કહેશું. તો 1 કેલ્શિયમ, 1 કાર્બન અને 3 ઓક્સિજન. કેલ્શિયમ નું શું થશે 40, કાર્બન નું શું થશે 12 અને ઓક્સિજન નું શું થશે 16. તો 40 + 12 ને 48. તો સરવાળો કરશો 40 ને 12, 52 ને 48 શું થશે 100. તો 100 ગ્રામ. તો 100 ગ્રામ 1 મોલ કેલ્શિયમ કાર્બોનેટ નું વજન થશે 100 ગ્રામ. તો એનો આણ્વીય ભાર શું થયો 100. તો 100 550 ભાગ્યા 100 કરો એટલે જવાબ આવશે 5.5. એનો મીનિંગ એમ થયો કે 550 ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટ એટલે 5 મોલ કેલ્શિયમ કાર્બોનેટ. સરસ, રેડી. જોઈએ બીજું. બીજામાં આપણી પાસે NaOH છે કે નંબર ઓફ મોલ ઓફ NaOH એટલે આપેલ વજન કેટલું છે 220. એને ભાગ્યા એનો આણ્વીય ભાર. તો 1 મોલ NaOH, 1 મોલ NaOH એટલે શું થશે, 1 સોડિયમ, 1 ઓક્સિજન અને 1 હાઇડ્રોજન. સોડિયમ નો થશે 23, ઓક્સિજન નો થશે 16 અને હાઇડ્રોજન નો તો 1. તો 23, 16 અને 1 ટોટલ આવશે 40 ગ્રામ. એટલે કે 1 મોલ NaOH એટલે કે 40 ગ્રામ. બરાબર. તો આણ્વીય ભાર અહીંયા શું લખશું આપણે 40. તો ભાગાકાર કરીએ તો ફરીથી જવાબ કેટલો આવશે 5.5. 40 × 200 અને 40 છક કહીએ તો 240. બેની વચ્ચે 5.5. ત્રીજું જોઈએ. પાણીના મોલ ગોતવાના છે. ઝડપથી કરીએ. આપેલ વજન કેટલું છે 450. એને ભાગ્યા શું થશે 18. પાણીનું આની અંદર 18 કોઈ ઇક્વેશન કરવાની કઈ જરૂર નથી. અહીંયા શું થાય 18 દુ 36, 45 માંથી 36 થાય 9, 90. 18 × 90 એટલે કે જવાબ આવશે 25 મોલ. એટલે કે 450 ગ્રામ તમે પાણી લ્યો એટલે તમે કેટલા મોલ પાણી લઈ રહ્યા છો, 25 મોલ પાણી લઈ રહ્યા છો એવો એનો મીનિંગ થાય. ઓકે. તો પહેલા 3 થઈ ગયા. હવે છેલ્લા 3.
પછી 171 ગ્રામ ખાંડ. તો ખાંડનું અણુ સૂત્ર શું થાય? 12 22 11 C12H22 ઓક્સિજન 11. ઓકે, તો ખાંડના મોલ ગોતીએ તો ખાંડનું આપેલ વજન કેટલું છે? 171 ગ્રામ. અને ખાંડનું આણ્વિય દળ શું કરવું પડે? આપણે ચેક કરવું પડે. તો 1 મોલ ખાંડ તો દેખાય છે 12 કાર્બન છે, 22 હાઇડ્રોજન છે અને 11 શું છે? ઓક્સિજન. તો 12 ગુણ્યા 12 22 ગુણ્યા 1 પ્લસ 11 ગુણ્યા 16 144 પ્લસ 22 પ્લસ 16 ગુણ્યા 11 કેટલા થશે? 176. મોઢે યાદ રહી ગયું હશે ઘણા બધાને કે ભાઈ ખાંડનું વજન તો કેટલું છે? 342. એટલી બધી વાર પ્રેક્ટિસ કરવાની છે કે આપણને દરેકના જે મોસ્ટ કોમનલી યુઝ થાય છે એના શું થઈ જાય? આણ્વિય ભાર મોઢે જ યાદ રહી જાય. આ પ્રકારની કોઈ પણ કેલ્ક્યુલેશન કરવાની આગળ જતા તમને જરૂર પડે નહીં. ઓકે, જોઈએ. તો 342 મૂકો આણ્વિય ભાર. તો તમે જોશો તો 1/2 એટલે કે આવશે 0.5 મોલ. એટલે કે 171 ગ્રામ ખાંડ એટલે શું થાય? 0.5 મોલ. અને છેલ્લો 146 ગ્રામ HCl. So number of mole of HCl આપેલ વજન કેટલું છે? 146. આણ્વિય ભાર શોધીએ કે 1 મોલ HCl, 1 હાઇડ્રોજન, 1 ક્લોરીન, હાઇડ્રોજન 1, ક્લોરીન 35.5, ટોટલ થશે 36.5. તો 36.5 તો આ એપ્રોક્સિમેટલી કેટલો આવશે? 4 મોલ આવશે. બરાબર છે? રેડી? તો અહીંયા જવાબ શું આવશે? 4. તો આ નાનકડી માહિતી કોના વિશે? મોલ અને ગ્રામ વચ્ચેના સંબંધ વિશે. કયા સૂત્ર વિશે? કે મોલના આ સૂત્ર વિશે કે મોલ બરાબર આપેલ વજન છેદમાં આણ્વિય ભાર. આણ્વિય ભાર શોધવા માટે આપણે અત્યારે આ લાંબી મેથડનો ઉપયોગ કરીએ છીએ, પણ આગળ જતા તમારે આ મેથડનો ઉપયોગ કરવાની જરૂર ન પડે એવી તમારે શું કરવાની છે? પ્રેક્ટિસ કરવાની છે. રેડી? તો આગળ વધીએ. હવે જે પ્રશ્ન સોલ્વ કરશું બરાબર છે EJEE નીટમાં પૂછાયેલા પ્રશ્નો, અમુક પ્રશ્નોને આપણે શું કરશું? સોલ્વ કરશું. તો બધા રેડી છો? ઓકે, તો આગળ વધીએ. તો ચાલો મિત્રો આગળ વધીએ. નવો પ્રશ્ન નીટ 2015 માં પૂછાઈ ગયો છે, પણ એ પહેલા આપણે જે 5 પ્રશ્નો સોલ્વ કર્યા, જો તેમાં 5 એ 5 સાચા હોય તો કમેન્ટ સેક્શનમાં જઈ અને લખો કે 5 આઉટ ઓફ 5, 4 સાચા હોય તો કમેન્ટ સેક્શનમાં લખી આપો 4 આઉટ ઓફ 5. ઓકે, સમજાય છે? એક બી સાચો હોય, એક જ સાચો હોય તો બી લખો કે 1 આઉટ ઓફ 5. ઓકે, આગળ વધીએ. નીટ 2015 માં પૂછાઈ ગયેલો પ્રશ્ન કે એક વાયુ મિશ્રણમાં વજનનો ગુણોત્તર H2 અને O2, આ H2 અને O2 બેનો વજનનો ગુણોત્તર કેટલો છે? 1/4, 1/4. એટલે કે આ 1 ગ્રામ હોય તો આ 4 ગ્રામ હોય. એટલે કે વજનનો ગુણોત્તર તમને શું આપ્યો છે? 1/4. તો તમે મોલનો ગુણોત્તર શું કરો? શોધો. કે ભાઈ મોલનો ગુણોત્તર શું થશે? તો કે H2 ના મોલ છેદમાં O2 ના મોલ, તો ઈ ગુણોત્તરનો જવાબ શું આવશે? તો વિડિયો પોઝ કરો અને તમારી મેળે આન્સરને શું કરો? શોધો. ઓપ્શન નથી આપતો અત્યારે, તમે તમારી મેળે ચેક કરો. પછી આપણે ફરીથી એકવાર ભેગા થશું, તમને ઓપ્શન આપીશ. જો એમાંથી આન્સર સાચો હોય તો વેલ એન્ડ ગુડ, ન હોય તો ફરીથી ટ્રાય કરશું. તો વિડિયો કરો પોઝ. ઓકે, જોઈએ. હવે હું તમને ઓપ્શન લખીને આપું છું, ચેક કરો ઓપ્શનમાં તમારો આન્સર છે કે નહીં. તો પહેલો ઓપ્શન છે
1/4 અને તમે આને લખી શકો 1/4 b 4/1 મતલબ 4/1 આ બે એક જ છે સી ઓપ્શન 16/1 એટલે કે 16/1 અને ડી ઓપ્શન છે 2/1 એટલે કે 2/1 તો તમારો આન્સર આ ચારમાંથી એક આવે છે જો આવતો હોય તો વેલ એન્ડ ગુડ જો નથી આવતો તો ફરીથી વિડિયોને શું કરો પોઝ કરો અને ફરીથી ટ્રાય કરો કે આમાંથી કોઈ આન્સર આવે છે કે નહીં તો કરો વિડિયો પોઝ ઓકે તો જોઈએ શું આન્સર આવે છે બરાબર છે તો તમને ખબર છે કે મોલ અને આપેલ વજનનો સંબંધ શું છે તો ભાઈ તમે સર મોલ અને આપેલ વજનનો સંબંધ એ છે કે આપેલ વજનને તમે આણ્વીય ભાગથી શું કરી નાખો ભાગી નાખો એટલે તમને શું મળી જાય સર ઓટોમેટિકલી શું મળી જશે મોલ મળી જશે તો આપણે મોલ જ ગોતવા છે તો નંબર ઓફ મોલ ઓફ H2 અપોન આનું ખાલી સૂત્ર મૂકો નંબર ઓફ મોલ ઓફ H2 તો શું થાય સર આપેલ વજન H2 નો છેદમાં મોલર માસ H2 નો થાય કે ન થાય અને આના છેદમાં O2 કારણ કે આપણે ગોતવામાં જ છે ને H2 ના મોલ છેદમાં O2 ના મોલ તો નંબર ઓફ મોલ ઓફ O2 બરાબર શું થાય આપેલ વજન O2 છેદમાં મોલર માસ O2 તો બધાની વેલ્યુ મૂકી આપણે તો આ રેશિયો આપ્યો છે આપેલ વજન H2 અને O2 નો કેટલો છે 1:4 તો આપેલ વજન H2 ની જગ્યાએ શું મૂકી આપણે 1 અને આપેલ વજન O2 ની જગ્યાએ શું મૂકી 4 છેદમાં H2 નો આણ્વીય ભાર મોલર માસ H2 બે હાઇડ્રોજન નો શું થાય 1 તો બે હાઇડ્રોજન છે એટલે શું થશે 2 છેદમાં ઓક્સિજન કેટલા છે O2 બે ઓક્સિજન એક ઓક્સિજન નો 16 તો 16 ગુણ્યા 2 તો જવાબ આણ્વીય ભાર કેટલો આવશે O2 નો 32 શું કામ આવ્યો કારણ કે બે ઓક્સિજન છે તો સિમ્પલ સાદુરૂપ આપી દઈએ 1/2 32 છે યુ ક્યાં વહી જશે ઉપર વહી જશે તો જો શું થાય 4 8 32 2 ચોક તો નીચે કઈ વધ્યું નહીં ઉપર શું વધ્યું 4 એટલે 4/1 તો ઓપ્શન કયો આવશે ઓપ્શન બી ઇઝ કરેક્ટ તો કેટલાનો જવાબ સાચો હતો તો આને આપણે ક્વેશ્ચન નંબર કહી દઈએ A નીટ 2015 માં પૂછાઈ ગયેલો પ્રશ્ન બહુ સહેલો પ્રશ્ન દરેકને આપણે જેટલાનો સાચો હોય તે કમેન્ટ સેક્શનમાં જેને લખે સર A ઇઝ કરેક્ટ ઓકે જેનો પહેલી વારમાં સાચો મળી ગયો હોય તે કમેન્ટ સેક્શન માં જઈને લખે સર A ઇઝ કરેક્ટ ઓકે હજી આવા પ્રશ્નો આપણે જોઈએ આગળ વધીએ તો હવે આપણે પ્રશ્ન જોશું તે પૂછાઈ ગયો છે JEE માં આના જેવો પ્રશ્ન JEE 2014 આ જે જોયો તે નીટ 2015 હતો હવે જોઈએ છે તે JEE 2014 સેમ પ્રશ્ન બી પ્રશ્ન કહીએ આપણે કે જો આ વખતે કોનો વારો છે ઓક્સિજન અને નાઇટ્રોજનનો વારો છે તો ભાઈ ઓક્સિજન અને નાઇટ્રોજનના વજનનો ગુણોત્તર ફરીથી
1/4 1/4 થાય આટલું હોય તો ફરીથી કે નંબર ઓફ મોલ ઓફ O2 upon number of mole of N2 કેટલું થશે? એમાં પૂછાઈ ગયું છે JEE 2024. એક રીતે જોવા જઈએ તો આ પહેલા પૂછાઈ ગયું છે અને નીટ વાળાના પછીના આવશે એટલે તમે જો તો સેમ પેટર્ન છે, જસ્ટ H2 અને O2 ની જગ્યાએ O2 અને N2. તો ફરીથી વિડિયો પોઝ કરો, તમારી રીતે ફરીથી ટ્રાય કરો, ઓપ્શન વગર ટ્રાય કરો, પછી હું તમને ઓપ્શન આપું છું. ઓકે, ટ્રાય કરી લીધી, હવે ઓપ્શન આપું છું, ચેક કરો આન્સર આવે છે કે નથી આવતો, ચેક કરીએ. તો ફર્સ્ટ ઓપ્શન છે 1/8, બીજું છે 3/16, ત્રીજું છે 1/4 અને લાસ્ટ 7/32. તો ફરીથી જો આન્સર ન આવતો હોય તો વિડિયો ફરીથી પોઝ કરો, ફરીથી ટ્રાય કરો અને ચેક કરો આમાંથી કોઈ એક આન્સર આવે છે. ઓકે, આગળ વધીએ, સોલ્યુશન તરફ આગળ વધીએ. ફરીથી કયા સૂત્રનો ઉપયોગ કરશું? n બરાબર w એના છેદમાં m. તો અત્યારે આપણી પાસે કોણ છે? આપણે શું ગોતવાનું છે? નંબર ઓફ મોલ ઓફ O2 upon નંબર ઓફ મોલ ઓફ N2 બરાબર આપેલ વજન O2, સૂત્ર શું થાય? w upon m. તો લખી નાખીએ, N2 ની વાતમાં b લખી નાખીએ. તો ડેટા મૂકી દઈએ કે O2 અને N2 નું વજન તમને આપ્યું છે, કેટલો રેશિયો આપ્યો છે? 1 અને 4. તો અહીંયા 1 અને અહીંયા શું લખીએ? 4. હવે ઓક્સિજન O2 નું આણ્વીય દળ, તો બે ઓક્સિજન છે, તો બે ઓક્સિજન છે એટલે શું થાય? 16 દુ 32. O2 નો આણ્વીય દળ શું થશે? 32. અને N2 બે નાઇટ્રોજન છે, નાઇટ્રોજન એક હોય તો 14, બે હોય તો 28 થાય. તો 1/32 4 અને 28. તો જોઈએ સાદુરૂપ આપીએ તો 4 7. હવે એ ઉડે છે, નથી ઉડતું, તો આન્સર શું આવે? 7/32, 7/32. એટલે કે ઓપ્શન શું છે? ડી. તો આ JEE માં પૂછાઈ ગયેલો પ્રશ્ન કેટલાને સાચો પડ્યો તે કમેન્ટ સેક્શનમાં જઈને લખીએ B ઇઝ કરેક્ટ. ઓકે, મજા આવે છે? તો હજી એક ક્વેશ્ચન કરીએ આ રીતનો. તો તમે મિત્રો જોયું કે JEE નીટ માં કેવા પ્રશ્ન પૂછાય છે. તો આ બહુ બેઝિક પ્રશ્ન છે, બહુ સહેલા પ્રશ્નો છે, બરાબર છે કે આ પ્રશ્ન તો આવડવા જ આપણને જોઈએ. તો હજી એક પ્રશ્ન જોઈએ સી કરીને આગળ વધીએ. સી કરીને પ્રશ્ન લખશું. H2 O2 અને CH4 એટલે કે મીથેન. કોની વાત કરે છે? H2 એટલે કે હાઇડ્રોજન વાયુ, O2 એટલે કે ઓક્સિજન વાયુ અને CH4 એટલે મીથેન વાયુ ના સમાન દળ લઈએ. તો એમના મોલનો રેશિયો શું થશે?
કે નંબર ઓફ મોલ ઓફ H2, નંબર ઓફ મોલ ઓફ O2 અને નંબર ઓફ મોલ ઓફ CH4 એ કેટલા થશે? આ પૂછાઈ ગયું છે નીટ 2014 માં. તો ફરીથી વિડિયો પોઝ કરો, ઓપ્શન વગર શું કરો ટ્રાય કરો પહેલા, પછી હું તમને ઓપ્શન આપીશ. તો કરો વિડિયો પોઝ. ઓકે, તો ઘણા બધાને થઈ ગયો હશે. તો હવે ઓપ્શન લખું છું, ચેક કરો એમાંથી કોઈ એક ઓપ્શન આવે છે કે નથી આવતું. તો પહેલો ઓપ્શન છે 8:16:1. બીજો ઓપ્શન છે 16:8:1. ત્રીજો ઓપ્શન છે 16:1:2 અને ડી 8:1:2. તો જો મિત્રો હવે છે આમાંથી કોઈ ઓપ્શન આવતો હોય તો વેલ એન્ડ ગુડ, જો ન આવતો હોય તો ફરીથી વિડિયો પોઝ કરો અને ફરીથી શું કરો સ્ટાર્ટ કરો અને ટ્રાય કરો. ઓકે, તો ચલો સોલ્યુશન તરફ આગળ વધીએ. હવે તમને શું કહે છે કે આ ત્રણેયના દળ સમાન લેવાના છે. એટલે કે આના 100 ગ્રામ લ્યો તો આના બી 100 ગ્રામ 100 ગ્રામ, 200 ગ્રામ લેવા હોય તો 200 ગ્રામ, 500 લેવા હોય તો 500 ગ્રામ. પણ જે બી દળ લ્યો તે કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. એટલે કે કેટલા ગ્રામ તમે વજન લ્યો છો ને એ તમારે નક્કી કરવાનું છે. અને તમારે એ લોકોને જવાબ કેમાં આપવાનો છે? મોલમાં આપવાનો છે. બરાબર છે? તો અહીંયા આપણે થોડીક શું કરશું? સ્માર્ટનેસ વાપરશું. સ્માર્ટનેસ કઈ રીતે જોઈએ કે ભાઈ H2 છે, આપણી પાસે O2 છે અને ત્રીજું શું છે? CH4 છે. તમારે તો ખરેખર શું કરવાનું છે કે નંબર ઓફ મોલ ઓફ H2 એટલે કે આપેલ વજન કોનું? H2 નો છેદમાં આણ્વીય ભાર H2 નો, અહીંયા નંબર ઓફ મોલ ઓફ O2 એટલે કે O2 નું વજન છેદમાં O2 નો આણ્વીય ભાર, અને ત્રીજું CH4 એટલે કે આપેલ વજન કોનો? મિથેન નો, અને આણ્વીય ભાર તમારે કોનું લેવાનું છે? મિથેન નું લેવાનું છે. જો આપેલ વજન ઈ તો આપણે નક્કી કરવાનું છે, અને જે બી નક્કી કરો એ ત્રણેય માટે કેવું રાખવાનું છે? સમાન રાખવાનું છે. આનું 10 ગ્રામ નક્કી કરો તો આનું શું લેવું પડે? 10. આનું શું લેવું પડે? 10. ઈ આપણે પછી નક્કી કરીએ. પણ આ તો આપણે જોઈ શકીએ ને કે આ નીચેનું તો આપણે શું કરી શકીએ? ગોતી શકીએ. કેવી રીતે ગોતી શકો? હાઇડ્રોજન H2 એટલે કે એનું આણ્વિક દળ શું થાય? 2. O2 ઓક્સિજન, તો ઓક્સિજન નું શું થશે? O2 32, મીથેન 1 કાર્બન 12 અને હાઇડ્રોજન 4 16. તો 16. તો આણ્વીય દળ ફિક્સ છે. આનું અસર 2 છે, આનું 32 છે અને આનું શું છે? 16 છે. તો આપણે ઉપર એવો આંકડો લઈ કે જેનાથી આપણો ભાગાકાર છે કેવો બને? સેલો બને, અને તમને જવાબ શું મળે? સરળતાથી મળી જાય. તો 2, 32 અને 16 માં લસાઅ આપણે લેવો પડે, અને લસાઅ લેતો શું આવે? આઈ થિંક 32 જ આવે. તો આપણે એક કામ કરી, દરેકના 32 ગ્રામ લઈ લઈએ. શું કામ 32 ગ્રામ લીધા? કારણ કે ભાગ પાડવા ભાગાકારો આપણા માટે શું પડે? સેલો પડે. તમે જો દરેકમાં 100 ગ્રામ લ્યો તો બી થાય કે 100/2, 100/32 ને 100/16, પણ ગણતરી પછી શું થઈ જશે? કોમ્પ્લિકેટેડ થઈ જશે. તો આપણે શું કર્યું? આણ્વીય ભાર લખી નાખ્યો, અને આણ્વીય ભારમાં જોયું કે બધાયમાંથી સરસ રીતે અને બધાયથી ભાગાકાર થઈ શકે અને અપૂર્ણાંક સંખ્યા નો આવે તો કયો આંકડો આપણને ફેવરેબલ છે? તો 32. અને સમાન દળ લેવાના છે તો આપણે ગમે તે લઈ શકીએ. તો આપણે શું કરશું? દરેકના 32 ગ્રામ લઈએ. તો 32 ગ્રામ H2 લઈએ, 32 ગ્રામ O2 લઈએ, અને 32 ગ્રામ તમે શું લઈ લ્યો છો? મિથેન લ્યો છો. તો ચેક કરો, 32/2
તો જવાબ શું આવે 16 આપેલ વજન છેદમાં 8 ની 12 32 ભાગ્યા 2 16 આનો શું આવે છે 32 ભાગ્યા 32 એટલે શું આવે 1 અને 32 ભાગ્યા 16 એટલે જવાબ શું આવે 2 એટલે રેશિયોમાં શું આવે 16:1:2 એટલે કે ઓપ્શન કયો આવશે તો ઓપ્શન આવશે સી તો સારો પ્રશ્ન હતો નીટ 2014 માં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે કેટલાનો સાચો હતો જેટલાનો સાચો હોય પહેલી વારમાં એ કમેન્ટમાં જે લખે સી ઇઝ કરેક્ટ ઓકે તો આપણે લેક્ચરમાં મોલ અને ગ્રામ વચ્ચેનો સંબંધ જોયો થોડા પ્રેક્ટિસ કરી દાખલાની અને છેલ્લે JEE નીટના પ્રશ્નો બી આપણે શું કર્યા જોઈ લીધા બરાબર છે તો હવે આગળ વધશું ત્યારે આનાથી વધારે માહિતી મેળવશું આજના લેક્ચર માટે આટલું જ ઓકે થેન્ક યુ